કેમ છો મિત્રો? આગળ આપણે સૌરાષ્ટ્ર કાઠિયાવાડના ઘણા વિડીયો જોઈ ગયા. આજ મારે તમને જે વાત કરવી છે એ વાત છે સોરઠની, કાઠિયાવાડની. અને કાઠિયાવાડની અંદર વખણાયેલા ટુકડાની અને રોટલાની. અને એ રોટલો ખાલી વખણાનો નથી, એની શું તાકાત છે, એ કૃષ્ણનું નામ, રામનું નામ, ટુકડો દીધેલો, એની શું તાકાત છે, એનું શું પરિણામ છે, એની મારે તમને આજ વાત કરવી છે કે કોકને રોટલો દીધો હોય તો એનું શું આપણને ફળ મળે છે, શું આપણને પરિણામ મળે છે. તો એક નાનકડા એવા દ્રષ્ટાંત દ્વારા હું તમને વાત કહેવા માંગુ છું કે એક નાનકડું એવું પંખીના માળા જેવું ગામ છે. ગામની અંદર એક 20-21 વર્ષનો યુવાન ગાયું ચારવા જાય અને એ યુવાન છે એ પોતાની ગાયું ગોધન લઈ અને વનવગડાની અંદર ગાયો ચારવા જાય છે. ત્યારે પેલા તો મારે વાત કરવી છે, મેં તમને અગાઉ કીધું કે આ ટુકડો, કે આપણા સોરઠ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્રની અંદર ટુકડો વખણાનો છે. આપણે તો ઘણાય દાન જોયા છે, કન્યાના દાન હોય, અન્નદાન હોય, પાણીના પરબ માંથે ટુકડો હોય. પણ આજે હું તમને જે વાત કહું છું કે એની અંદર એક ટુકડો ખવડાવવાથી માણસના નસીબ, માણસને વિધાતાએ લખેલા લેખ બદલી જાય છે. તો એ 20-21 વર્ષનો જે છોકરો છે એ વનવગડાની અંદર ગાયો ચારવા જાય, પણ ભેગી પાણીની ભૂંભલિયું, પાણીના ગોળા ભેગા લેતા જાય છે. ત્યાં જઈ પાણીનું પરબ બનાવે. પાણીનું પરબ બનાવે, વટે માર્ગે આવતા જાતા ગાયો એની રીતે ચરતી હોય છે. અને વટે માર્ગો નીકળે, એમાં કોઈ કારીગર નીકળે, કોઈ કવિ નીકળે, કોઈ વાદી મદારી નીકળે, વેપારી નીકળે, વાણિયા નીકળે અને મુસાફરો નીકળે. બધાને પાણી પાય અને રામ રામ કરે. આવો બેહો, પીવો પાણી, રામ રામ ભાઈ, રામ રામ, આવો આવો પાણી પીવો, એવા આગ્રહથી બધાને પાણી પાય. આમ કરતા 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 બધાને પાણી પાય. પણ આ વાણિયા છે, વેપારી છે, કવિઓ છે, કલાકારો છે, ખેત મજૂરો છે, કોક દીક નીકળે છે. પણ એમાંથી 2-3 ભાઈઓ છે રોજ નીકળે છે. તે એક દી આ છોકરાને એમ થાય છે કે લાઈને પૂછી જાઓ કે તમે કોણ છો, રોજ તમે આ માર્ગેથી નીકળો છો. તેથી એક દિવસ એ છોકરો એને પૂછે છે કે તમે કોણ છો. ત્યારે કારણ કે એને એ છોકરાનું પાણી, છોકરાને રામ રામ કરે, છોકરાનું પાણી પી અને એનું પેટ ઠરતું હતું. અને ગમે ત્યાં જાય, પણ એ કોણ હતા? યમના દૂતો હતા. એ કોઈનો જીવ લેવા માટે આવતા હતા. અને ગમે ત્યાં ગયા હોય ત્યાંથી આવીને ઘૂમરો મારીને પાણીના પરબે આવીને પાણી પીવે. એને બહુ ગમતું હતું. એને આ છોકરાનો ભાવ ગમતો હતો, એ પાણી પાતો હતો એ ગમતું હતું, એ રામ રામ કરતો હતો એ ગમતું હતું. એટલે ગમે ત્યાં ગયા હોય ત્યાંથી કાયમ પાણી પીવા આવતા. એટલે એક દિવસ એ છોકરાએ પૂછ્યું કે તમે કોણ છો ભાઈ, રોજ પાણી અહીંયા નીકળો છો અને મારું પાણી પીવો છો, મારી હારે વાતું સીતું કરો છો. એટલે કે ના ભાઈ જવા દે ને. કે ના કયો, કે તો તને બીક તો નહીં લાગે ને? કે ના રે ભાઈ, બીવાનું શું હોય? કે અમે યમના દૂતો છીએ. કે ઓહો એવું છે, કાંઈ વાંધો નહીં, રોજ આવજો. કે રોજ અહીંયા આવજો, મને ગમે છે, પાણી પીજો, રામ રામ કરશું. સારું. આપણે અત્યારે જોઈએ છીએ કે આપણે કાઠિયાવાડની અંદર કે સોરઠની અંદર કે ગામની અંદર પછી રિક્ષામાં જતા હોય કે ગાડી લઈને જતા હોય, મોટરસાયકલ લઈને જતા હોય, ગામને પાદર આપણે બસમાંથી ઉતરીએ એટલે ગામને પાદર વડીલો બેઠા હોય ને આપણને રામ રામ કરે, એટલે આપણે રામ રામ કરીશું. એમાં રામ રામ કરે દરરોજ. ત્યારે યમના દૂતો એમ કીધું કે અમે યમના દૂતો છો, કે હારું હારું રોજ આવજો. પછી એક દી એને એમ થયું કે લાઈને હું પૂછી લઉં કે ભાઈ મારું મૃત્યુ કઈ રીતે છે, તમે તો યમના દૂતો છો, તમને તો ખબર હોય ને. એટલે એ છોકરાએ પૂછ્યું કે ભાઈ મને જરાક જોતા તમને ખબર હોય ને, કે તમને ખબર પડે ને કે મારું મૃત્યુ કેદી છે. કે હા. કે તો જોતા આવજો ને. કે ના ભાઈ ના, એવું કઈ જાણવું નથી. કે ના ભાઈ જોતા આવજો ને. કે આ બે આવ્યા એમની કચેરીમાં અને આવી અને ચોપડો ખોલી અને એ છોકરાનું નામ જોયું અને જોતા વેત તો બેને આમ ભયંકર એનું મૃત્યુ હતું. બે આમ બી ગયા, એકતાઈ ગયા. એમાંથી એક તો પડી ગયો. ઓલો ઉભો તો એ કે ભાઈ મને દુઃખ થાય છે, એમ પડી થોડું જવાય, હિંમત થોડી હારી જવાય. કે એમ નથી, એનું જે ભયંકર મૃત્યુ છે સર્પદંશથી છે અને એમાં સાપ છે એ મારે બનવાનું છે ને મારે એને ડંખ દેવાનો છે. કેમ કરીને આપણે એને ડંખ દેવું? હું કેમ કરીને એને ડંખ દઈને એનું મૃત્યુ, એનું મારણ કરીશ, એને એનું અવસાન પમાડીશ. કારણ કે આપણે એને પાણી પીધું છે, એને આપણે ટાઢા કોઠા કર્યા છે અને એને આપણે મારવાનું, આવી રીતે એને મારવાનું છે. બીજે દિવસે પાછા આવ્યા અને એની હાલ ધીરી પડી ગઈ છે, હાલમાં ફેર પડી ગયો છે. છોકરાએ જોયું કે આજ બે નિમાણા થઈને હાલ્યા આવે છે. આવો આવો ભાઈ, રામ રામ, રામ રામ, બેહો. કે પાણી પીવો. કે પાણી પીધું. કે જોયું. કે હા.
એ કે કયો? એ કે ના ભાઈ કેવું નથી. કે કયો તો ખરા. એ કે ના ના ભાઈ રેવા દે ને. એ કે પછી છોકરો જીદ કરે છે. એ કે જો ભાઈ મને કયો ન કરું, હું તમને પાણી નહીં પાવ. એ કે હું તમને રામ રામ નહીં કરું એમ કે છે. કઈ વાંધો નહીં. એ કે હા ભાઈ તારા જયારે લગ્ન થાય, તારી જાન જાય, હસ્તમેળાપ થાય, મંગળ ગીતો વર્તાય, જાન પૈણી ઘેરે આવે, આંજ પડે તું તારી પ્રિયતમાને મળવા એના ઓયડામાં જતો હોય, તે પગથિયાના દાદરા ચડતો હોય છે ને ત્યારે એને સર્પ તને દંશ દેશે અને તારું મૃત્યુ થશે. આવું તારું મોત લખ્યું છે. છોકરો કે કાંઈ વાંધો નહીં ભાઈ, આજ મરવું કાલ મરવું 15 દી કેડે મરવું તો છે, એમાં બીવાનું શું હોય. અને એમના દૂતો તો વૈયા ગયા. પછી થોડાક દિવસ પછી ઘરમાં હગાઈની વાતો હાલે છે. બધાએ આખા ઘરને બધાને સમજાવી વેળો કે ભાઈ મારે લગ્ન નથી કરવા, લગ્ન નથી કરવા. ભાઈને કહે, બાપુજીને કહે, મોટા બેનને કહે, પણ એક માને ન સમજાવી શીખો. માં કે નહીં લગ્ન તો કરવા જ જોઈએ. કે નહીં ભાઈ મને નથી કરવા જેની માં કે તું લગ્ન નહીં કે તો હું મરી જાય. અને આવી વાત સાંભળીને ધ્રુજી ગયો ભેગી આંખું બંધ થઈ ગઈ. આંખું બંધ થઈને તો એને બે વસ્તુ દેખાય છે. એક બાજુ એની માં દેખાય છે, એક બાજુ કોકની નિર્દોષ છોકરી કન્યાનો ચૂડલો દેખાય છે કે જે છોકરી હારે હું લગ્ન કરાઈ એનો ચૂડલો ભાંગશે, એ વિધવા થાય. અને આ બાજુ એની માં છે, છેલ્લે માની જીત થાય છે, માના પ્રેમની જીત થાય છે અને માની વાત માની અને છોકરો લગ્ન કરવા હાટુ રાજી થાય છે. થોડાક દી પછી એના લગ્ન લેવાના, મંગળ ગીતો ગવાણા, જાન ગઈ. જાન ની અંદર જે કન્યા પધરાવો સાવધાન ને કન્યા મંડપ ની અંદર આવી અને હસ્તમેળાપ થયો. હસ્તમેળાપ થયો અને એ હાથ કન્યાનો હાથ પોતાના હાથમાં આવ્યો તો એને થયું કે હાથ મેળો એ મેળો હવે મળવાનો નથી. પોતાને ખબર છે, કન્યાને તો નથી ખબર, કારણ કે આ હસ્તમેળાપ છે એ જ આપણનો મેળાપ છે. હવે આ હાથ આપણને મળવાનો નથી. જાન પૈણીને ઘેરે આવી, આનંદ આનંદ છે. હાંજ પડી અને જયારે રાત પડી ત્યારે 16 શણગાર સજી અને એની પ્રિયતમા છે એ ઉપર ઓરડામાં બેઠી છે. 32 ભાતના ભોજન છે અને એના પીયુની વાટ જોવે છે. ત્યારે એનો પીયુ છે એ પગથિયા ઉપર કટ દાદરા ચડતો જાય છે. દાદરા ચડતો તો એમાં અડધેક પલે પૂગ્યો ને પગનો જે પડઘો હતો, અવાજ હતો, પગરવ હતો એ બંધ થઈ જાય છે. હવે ભાઈ એને તો મર્યાદાના લંગર લાગ્યા હોય એટલે બારી ખોલીને જોઈ ન હોય કે પણ બારીએ કાન રાખ્યો કે આ કેમ આવતા હતા ને અડધે પલે અટકી ગયા કે. એટલે બારીએ કાન રાખીને જોયું તો કોક બે માણા વાતું કરે છે કે આવી ગયો ભાઈ કે હા હોય હું આવી ગયો કે. સાપ એમ કે જો એનું મોત આવી ગયું છે એ કે આવી ગયો એમ નહીં કે હા તો કે મારે ડંખ કે. આને એમ થયું કે આ તો ડંખ મારવાની વાત કરે છે, આનું તો મોત લાગે છે. ત્યારે એમ કીધું કે ડંખ મારવો છે પણ તે અમને પાણી પાયું છે, તે અમને રામ રામ કર્યા છે, પાણી પાઈને અમારા કોઠા ટાઢા કર્યા છે, એટલું તો અમારું હાલે ને ભાઈ. મારે તને ડંખ મારવો છે, કલાક કેડે તારું મોત છે, તો કલાક લગીને આપણે રામ નામનો સત્સંગ કરી લઈ અને એવો હું તને જોરદારનો ડંખ મારું ને એટલે તારે તડપવું ન પડે, તારી કાયાને તારા શરીરને દુઃખ ન વેઠવું પડે અને સીધું તારું મોત થઈ જાય. એટલે આપણે 1 કલાક રામ નામનું ભજન કરી લઈ, સત્સંગ કરી લઈ. અને આ વાત બધી આ જે અંદર ઉપર ઉભેલી એની પત્ની હતી ને સાંભળી જાય છે. અને આ જ સમયે આંખો બંધ કરી અને શ્વાસ લેન મૂકે કે ઓહો મારો તો ચૂડલો નંદવાનો છે, મારો તો ચાંદલો ભૂસાવાનો છે, હું વિધવા થવાની છું. આમ કરી અને વિચારમાં પડી ગઈ. અને એવે જ સમયે એના ગામના પાદરની અંદર ઝૂંપડાની અંદર એક ગરીબ સ્ત્રીને પ્રસૂતિ થાય છે અને બાળકનો જન્મ થાય છે. અને પ્રસૂતિ પછી જે માં હોય છે એના પેટમાં એને ભૂખ લાગે છે ત્યારે એના પતિને કહે છે કે સાંભળું, આ શબ્દ આપણા કાઠિયાવાડનો શબ્દ છે. 50 માણસ બેઠા હોય ને એની અંદર એની જ પત્ની આવીને એમ કે ને સાંભળું એટલે એનો જ પતિ ઉભો થાય. તો એને એમ કીધું કે સાંભળું. ત્યારે એમ કે છે કે હા કે દીકરાનો જન્મ થયો છે પણ તમે મને ક્યાંકથી ખાવાનું લઈ આવી દો, મને બહુ ભૂખ લાગી છે, તમે ખાવાનું લઈ આવી દો. એટલી એને ભૂખ લાગી છે તમે લઈ આવો ન કરું આ કુમળા બાળકને ખાઈ જાય. તે કહે છે રેવા દે, એવું ન કરતી, હું જાઉં છું ગામમાં ક્યાંકથી રોટલો લઈ આવું પણ તું બાળકને ન ખાતી. એમ કરતો એ રાતે નીકળો અડધી રાતે કે હે દુખિયાના બેલી છે કોઈ, હરીનો લાલ છે કોઈ, મને રોટલો આપો, આ ચમડે કી ઝૂંપડી મેં આગ લગી હે કોઈ બુજાને વાલા. આમ કરતો એ નીકળો અને એ આજે બાઈ પૈણીને આવી હતી એના ઘર પસવાડે ઉભો છે ત્યારે વાંયલું બારું ખોલી અને બાઈને એમ થાય છે કે કલાક તેડે તો મારા પતિનું મૃત્યુ થવાનું છે, આ ઘરમાં તો રોકકળ થવાની છે, આ 32 ભાતના ભોજન તો પડ્યા રહેવાના છે, તો કોઈક ભાઈ એવું છે માગે છે અડધી રાતે લઈને એને આપી દઉં. એમ કરી અને કોણ છે એ જોયું નહીં, ઓલા એ હું છે એ જોયું નહીં અને એ થાળ હતો એને આપી દીધો. એ લઈને ઘેરે આવ્યો.
એની પત્ની ગાંડી ખાઈ એમ ખાવા માંડી, અને એટલું એમ માંડી ખાવા, અને થોડું ખાધું ને એના પેટમાં ટાઢક વળી અને બોલી કે અડધી રાતે કોકે મને રોટલો કાઢીને દીધો છે, અડધી રાતે જેને મને રોટલો કાઢીને દીધો છે એનું સૌભાગ્ય અખંડ રહે, એનો ચૂડી ચાંદલો અખંડ રહે, એનું સૌભાગ્ય અખંડ રહે. આવું 3 વાર બોલી અને આમ કલાક પૂરી થઈ ગઈ. કલાક પૂરી થઈ ગઈ એ સાપે એને દંશ દીધો પણ એનો જીવ જાતો નથી. બહુ બટકા ભર્યા, દાઢું બિહાડી પણ એનો જીવ નથી જાતો. અને યમદૂતો છે યમરાજાની કચેરીમાં જઈને કહેશે કે માફ કરજો, હું જેનું જીવ લેવા ગયો તો એનો જીવ નથી જાતો. કે નહીં જાય. કેમ? કે એના આયુષ્યના ચોપડામાં 100 વર્ષ જમા થઈ ગયા છે. કે કેમ? કે કોકે ટાણે દાન દઈ દીધું છે. આ દાનનો મહિમા તમે જુઓ કે વિધાતાએ લખેલા લેખ ફેરવી નાખે છે કે ટાણે કોકે દાન દઈ દીધું છે. બીજ કે મોતી પરોવી લે તો પરોવી લે, ટાણે એને મોતી પોરવી લીધું છે. એવું છે કે આ પાછો આવી અને છોકરાને મીંડો બકી ભરવા મીંડો ચૂમી લેવા કે તારું મોત નહીં થાય. કે કેમ? તારું 100 વર્ષનું આયુષ્ય જમા થઈ ગયું છે. તારા ઘરમાંથી કોકે અડધી રાતે રોટલો કાઢીને ભૂખ્યાની આતેડી થઈ છે, અને એના આશીર્વાદ મળ્યા છે, અને એને અખંડ સૌભાગ્યવતીનું એને આશીર્વાદ દઈ દીધા છે. આશીર્વાદ છે ને અંતરથી નાભીથી નીકળે ને એને આશીર્વાદ કહેવાય કે વિધાતાના લેખ ફેરવી હતી. અને આ બાજુ પછી પૂછ્યું ઘરમાં કે કોણે દાન કર્યું હતું, તો એની પત્ની એમ કહેશે આમ લાજનો ઘૂંઘટો આડો રાખીને કે મેં તમારી બેયની વાતો સાંભળી, તમારી બેયની ચર્ચા સાંભળી, તે મને એમ થયું કે કલાક કેડે તો આપણા ઘરમાં તમારું મૃત્યુ થાય એટલે રોકકળ થાય, એના થાળ ભરેલા લે, કોઈ માગણ આવ્યો છે, ભિખારી આવ્યા છે, લઈને એને દઈ દઉં. અને એ બાઈ આશીર્વાદ દીધા છે અને મારો ચૂડી ચાંદલો અખંડ રહી ગયો છે. તો મિત્રો વાત એ છે, આ એક દ્રષ્ટાંત હતું કે આપણા જે કોઈને આપણે દાન કરીએ છીએ, કોકનો ટાઈમે આપણે સમયસર આપણે કોકના ટાણું હાંસવી લઈએ છીએ, તો એનું હું આપણને ફળ મળે છે કે વિધાતાના લેખ બદલી જાય અને એને અખંડ ચૂડી ચાંદલો મળ્યો. તો આવી બીજી પણ વાતો સાંભળવા માટે, આવી જે આપણી સોરઠની સૌરાષ્ટ્રની કથાઓ, લોક વાર્તાઓ સાંભળવા માટે તમે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. આવી કથાઓ તમે મારી સાંભળતા રહેજો.